ડભોઈ તાલુકામાં સરકાર દ્વારા ડાંગરની ટેકાના ભાવે ખરીદી તો શરૂ કરી દેવામાં આવી છે, પરંતુ વહીવટી તંત્રની ઉદાસીનતા અને મંદ ગતિને કારણે ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે। ડભોઈ પુરવઠા ગોડાઉન ખાતે ખરીદી પ્રક્રિયા ગોકળગાયની ગતિએ ચાલતી હોવાથી સોમવારે રોષે ભરાયેલા ડોલાર ગામના ખેડૂતોએ પ્રાંત અધિકારીને લેખિત આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરી હતી। ગોડાઉન પર પૂરતા પ્રમાણમાં કર્મચારીઓ ન હોવાથી તોલ માપ અને ઉતરાણની કામગીરીમાં અસહ્ય વિલંબ થઈ રહ્યો છે। સરકારી ખરીદીમાં થતા વિલંબને કારણે ખેડૂતો લાંબા સમય સુધી રાહ જોઈ શકે તેમ નથી। આ પરિસ્થિતિનો લાભ ઉઠાવી ખાનગી વેપારીઓ નીચા ભાવે ડાંગર પડાવી લે તેવી ભીતિ સેવાઈ રહી છે। ખેડૂતો મજબૂરીમાં પોતાનો માલ ઓછા ભાવે વેચવા મજબૂર બન્યા છે। ખેડૂતોની પ્રમુખ માંગણીઓ આવેદનપત્રમાં ખેડૂતોએ તંત્ર સમક્ષ માંગણીઓ મૂકી છે, જેમાં દૈનિક ક્વોટામાં વધારો કરવાની માંગ કરવામાં આવી છે, તો દિવસ દરમિયાન ખરીદવામાં આવતા ટ્રેક્ટરોની સંખ્યા 15થી વધારીને બમણી કરવામાં આવે, સ્ટાફની નિમણૂક કરવામાં આવે તે માટે પણ જણાવ્યું હતું। એક મહિનો લેટ ખરીદી ચાલુ કરી અને રોજના 15 ટ્રેક્ટરને મેસેજ કરે છે, તો 15 ટ્રેક્ટરને મેસેજ કરે છે। ટેકાના ભાવે જે ખરીદી કરવાની હોય છે ડાંગરની, એમાં 2 મહિના છેલ્લા કેપેસિટી વધારવા માટે અને વહેલી તકે આ ક્વોટા બી વધારે રહી, 1 કે 2 જ ક્વોટા ચાલે છે, તો 4 કે 5 ક્વોટા થાય તો સાહેબ ડાંગર સાહેબ વવાઈ જવાના આવે છે, ઘણા ટાઈમથી પડી રહી છે, 2 મહિનાથી પડી રહી છે, નીચેથી જમીન ફૂગ મારીને ઉલટી ડાંગર બી બગડે છે। પછી આજ વેપારી આપણે ઘણા વર્ષથી અહીંયા આગળ એક પદ્ધતિ છે, એક ટીમથી વધારેની ખરીદી મૂકતા નથી। અમે ડીએસઓ સાહેબ જો જ્યારે બેઠા હતા તો એવું કીધું 2-3 ટીમ કામ કરતી હોય છે। અમે એ રીતનો સરકારશ્રી દ્વારા એમએસપીના ભાવથી ખરીદી કરવા માટે જે પાકોની જાહેરાત કરી તેમાંથી એક ડાંગર છે, ચોમાસું સિઝનનો ડાંગર કાપે આજે 3 મહિના થઈ ગયા છે। એમએસપીથી નોંધણી કરાયા પછી 3 મહિના પછી પણ ગોકળ ગાયની ગતિ આજે ખરીદી કરે છે સરકાર, અને જેના કારણે ગોકળ ગાયની ગતિની ખરીદીને કારણે ખેડૂતોએ મજબૂર થઈ અને વેપારીઓને સસ્તા ભાવમાં માલ વેચવો પડે છે, જેથી સીધું દેખાઈ આવે છે કે આ વેપારીઓને ફાયદો કરાવી રહ્યા છે। એટલે અમારી સરકારશ્રીને વિનંતી છે, અહીંયા વધુ ટીમ મૂકે, રોજના 50થી 60 ટ્રેક્ટરની ખરીદી કરી શકે એવી ટીમો પણ છે, તેમ છતાં પણ જાણી જોઈને 15 ટ્રેક્ટરની ખરીદી કરવામાં આવે છે, જેથી અમારી વારંવાર વિનંતી છે સરકારને। અગાઉ બી આ બાબતે વારંવાર આવેદનપત્રો આપેલા છે, પણ ડભોઈ તાલુકામાં કોઈ પણ અધિકારી કાળજી રાખીને જોતો નથી। વર્ષોથી એક જ બબાલ છે, વર્ષોથી કે ભાઈ 15 ટ્રેક્ટરથી વધુ નહીં, સવારે 5 વાગ્યાથી ખેડૂત અહીંયા આવીને ઊભો રહે, રાત્રે 12 વાગ્યા સુધી ઘરે નહીં પહોંચતો। તો સરકારને વિનંતી છે કે જો તમારે એમએસપીથી જાહેરાત કરી છે ખરીદી કરવી જ છે તો એને ઉતાવળથી કરો। ખેડૂતે માલ હાચવીને 3 મહિના સુધી ખેતરમાં ના પડી રહેવો જોઈએ। આજ રોજ અમે પહેલા ગોડાઉન પર ગયા, ડોલાર ગામના ખેડૂતોએ અમને બોલાયા, અમે ત્યાં ગયા, ત્યાંથી નક્કી કરી અને સરકારનું ધ્યાન દોરવા માટે ડભોઈ પ્રાંત અધિકારી સાહેબને અમે આના વિશે જાણ કરી છે લેખિતમાં। આજ રોજ ટેકાના ભાવે જે ખરીદી થાય છે પુરવઠા વિભાગમાં, એનું ખરીદી યોગ્ય રીતે ન થતી હોવાથી અને બહુ લેટ થયેલ હોવાથી આજે આવેદન આપવામાં આવ્યું, ત્યાં યોગ્ય જવાબ ન મળતા અમે આજે પ્રાંત અધિકારીની કચેરીએ આવેદન આપવા આવેલા છે। ખેડૂતોના જે પ્રશ્નો છે એ પ્રશ્નોને લઈને અને ખરીદી જે બહુ ધીમી ગતિએ ચાલે છે એના કારણે જે ખેડૂતોનો માલ છે એ માલ ખેતરોની અંદર પડ્યો બગડે છે, અને ઘણા બધા ખેડૂતો મજબૂર થઈ અને ટેકાના ભાવે ખરીદી ના કરતા સરકાર નથી કરતી, એના કારણે વેપારીઓને મજબૂર થઈને 5000 રૂપિયાની અંદર ડાંગર આપવા માટે મજબૂર થઈ જાય છે। અને એ જ પ્રશ્નો લઈ અને એના નિરાકરણ માટે આજે પ્રાંત અધિકારીને, ડભોઈ તાલુકા પ્રાંત અધિકારીને અમે આવેદન આપેલ છે। જે વહેલી તકે ખરીદી થાય અને વધુ થાય એ રીતના